નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગમખ્વાર અકસ્માત, 2 બાળકોના મોત થયા। નદીમાં 5 કિશોર નહાવા ગયા પણ કમનસીબે 2 બાળકો નદીમાં ડૂબી જતા સમગ્ર ગામમાં ગમગીની ફેલાઈ। રાજુલા પંથકની ઘટના। રાજુલાના ખાખબાઈ ગામે બની કરુણ ઘટના। ખાખબાઈ ગામે ઘાતરવળી નદીમાં 2 બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યું। નહાવા પડેલા 5 કિશોર પૈકી 2ના મોત નીપજ્યા। 3 કિશોરનો આબાદ બચાવ થયો। મૃતક લાલાભાઈ જે 5 બહેનોને વચ્ચે એકનો એક ભાઈ હતો। 5 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો। સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીમાંથી બંને બાળકના મૃતદેહને બહાર કાઢ્યા। આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા। 108 મારફતે બંને કિશોરના મૃતદેહને રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા। રાજુલા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। 14 વર્ષીય બાળકોના મોતને લઈ પરિજનોમાં શોકમય માહોલ છવાયો। મૃતકોના નામમાં એક દક્ષ રાજેશભાઈ ડોડિયા ઉંમર વર્ષ 14 અને 2 લાલભાઈ ગાંડાભાઈ પરમાર ભરવાડ બંને રહે રાજુલા। રિપોર્ટ મહેશ લીંબડિયા। દર્શક મિત્રો, આજે તારીખ 15 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।